હેલો ફ્રેન્ડ્સ, ગ્રીન ચટણી બનાવી છે આજે વાડીએ. તો એના માટે જે વસ્તુ જોઈએ એ બધી લઈ લઈએ. શાકભાજીમાંથી ફુદીનો લઈ લઈએ થોડોક, પછી સેતુડીમાંથી થોડાક સેતુડા ઉતારી લઈએ. ચટણીમાં ખાટા ખાટા સેતુડા નાખીએ. હવા છે ઉપર છે, થોડા રાંબી લઈએ. તો ગ્રીન ચટણી બનાવવા માટે મેં ઉતારી લીધા સેતુર, ખાટા ખાટા સિંગદાણા લઈ લીધા, ધાણા લીધા, પછી તીખા મરચાં લીધા, કેરી લીધી અને ફુદીનો લીધો. અને હવે આમાં ખાંડ મીઠું નાખી અને મસ્ત પીસી લઈએ અને સરસ ગ્રીન ચટણી બનાવી લઈએ. તો તૈયાર છે આપણી ગ્રીન ચટણી. જરૂર ટ્રાય કરજો, બહુ મસ્ત બને છે. સેતુર જો હોય તો એ જ નાખવા, કારણ કે એની જે ખટાશ આવે છે તે બહુ મસ્ત આવે છે. તો ચાલો ફ્રેન્ડ, જુઓ અંકિતનું રિએક્શન. કેમ ફૂકો ફરતા ફરતા બર્તન ભરવા મીંડ્યા? નો આય તો શું કરવાનું? હાલો, ઘરમાં કામ કરતી. સીતારામ મિત્રો. હેલો ફ્રેન્ડ્સ, રોટલીનો થપ્પો લાગી ગયો. મસ્ત દહીં ઠંડુ ઠંડુ અને ગ્રીન ચટણી. ચાલો બપોરા કરવા. એ માતાજી. મીરા જો ફ્રેન્ડ અત્યારે આખા ઢાળિયામાં આટા મારે છે. હજી 7 દિવસના થયા છે. અત્યારે બધી ગાયો બહાર બાંધેલી છે એટલે મસ્ત થઈને ફરે છે ઢારિયામાં. બાકી બીજી ગાયોથી બીવે. બીજી ગાયો બધી એને માથા મારવા આવે એટલે એને અલગ રાખવી પડે. મીરા, હાલ હાલ હાલ. મોરવા મીરા ખોટું રાખ્યું, મોરલી રાખું બદલાઈ નાખો. હજી 5-4 ચપાતી દે હાલે ને બદલાવ. ચોટી ઉધી હાલે. મીરા કરતા મોરલી રાખવાની જરૂર. માથું હા મોટું મોરી નો હાલ. હાલો હાલો હાલો, અહીં આવવાનું છે. હાલ હાલ, અહીં આવવાનું. હાલ 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 હાલ, આવતી રહી. હાલ હાલ હાલ.